અને રાજકોટના ગોંડલમાં ગાયત્રી સિમેન્ટ કારખાના માલિકનો 2 સંતાનની સાથે આપઘાત। પહેલા 2 સંતાનની હત્યા કરી બાદમાં પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। જયપાલ તોગડિયાનો આપઘાત પહેલાનો એક વિડીયો પણ સામે આવ્યો છે। 1 વર્ષથી ધંધામાં નુકસાન જતું હોવાનું જયપાલ તોગડિયાએ જણાવ્યું। પોતાના પર કોઈ પણ પ્રકારનું દેવું ન હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે। ધંધો ચાલતો ન હોવાથી માનસિક સ્થિતિ બગડી હોવાનો વિડીયોમાં ઉલ્લેખ કર્યો। તો છેલ્લા 15 વર્ષથી ગાયત્રી સિમેન્ટ કારખાનું ચલાવતા હતા જયપાલ તોગડિયા। જયપાલ તોગડિયા મૂળ કોટડા સાંગાણીના વતની હતા। કરવાનું પગલું ભરું છું એમાં મારા પરિવારનો, મારા મમ્મી પપ્પાનો, મારી ઘરવાળીનો કાંઈ વાંક નથી। મારી ઉપર દેણું નથી। મારો ધંધો હાલતો નથી। 1 વર્ષ થયા। બીજો ધંધો કરવાની મારામાં આવડત નથી। આ ધંધો મારાથી હાલતો નથી। બીજો ધંધો કરવાની તો મારામાં આવડત જ નથી। હું આ અંતિમ પગલું ભરી લઉં છું। મારા છોકરાઓને મારી હારે લેતો જાઉં છું। આમાં મારા પરિવારજનો વિરુદ્ધ કોઈએ કાંઈ કાર્યવાહી કરવી નહીં। મને 1 વર્ષ થયા, ધંધો હાલતો નથી। 6 મહિના થયા, નીંદર નથી આવતી, જમવું નથી ભાવતું। મારી રીતે મેં બધી ટ્રાય કરી લીધી પણ મગજ મારો અસ્થિર થઈ ગયો છે। હું ગાંડો થઈ જાઉં એવી પોઝિશન છે। હું ગાંડો થઈ જાઉં એના હિસાબથી એના કરતાં હું પગલું ભરી લઉં। આ મારો છેલ્લો વિડીયો છે। હું આ કારખાને પગલું ભરું છું। અલ્પેશભાઈ, તું ફટાફટ જ્યાં હોય ત્યાંથી કારખાને આવજે અને મારા મમ્મી પપ્પાને, પરિવારજનોને બધાને હાસવજે, ધ્યાન રાખજો। અને નર્મદા સિવિલના